મિત્રો ભાઈ જ્યાં ભાઈ ગણેશભાઈ ગોંડલના જામીન મંજૂર થાય છે ત્યાં જ મિત્રો સંજયભાઈ સોલંકી અને ભાઈ રાજુભાઈ સોલંકી બંને મિત્રો એમ કીધું ત્યાં જાય છે અને મિત્રો જે જામીન મંજૂર કરવાની અરજી છે તેને મિત્રો ના પાડવાની મિત્રો રાજુભાઈ સોલંકી અને મિત્રો ગણેશભાઈ ગોંડલ મિત્રો કહે છે। આ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો જાણકારી મળી રહી છે। તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ મિત્રો 40 દિવસથી વધારે ટાઈમ થઈ ગયો છે જેલમાં છે, પરંતુ મિત્રો અત્યારે ભાઈ રાજુભાઈ સોલંકી મિત્રો એવા દાવાઓ કરે છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલના જામીન છે મિત્રો મળવા જ ન જોઈએ। જે મિત્રો મળે છે તો પણ ના મંજૂર કરવાની કોશિશ કરે છે રાજુભાઈ સોલંકી। તે મિત્રો એવી અપીલ કરે છે હાઈકોર્ટને કે ભાઈ આને જામીન મંજૂર થવા જ ન જોઈએ। સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ મિત્રો કરીબ 1 મહિનાથી પણ વધારે ટાઈમ તેમાં, પરંતુ મિત્રો તેને 2 વાર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ મિત્રો હાઈકોર્ટે તેના જામીન છે એ ફગાવી નાખ્યા છે। એક પણ વાર મિત્રો તેના હાઈકોર્ટમાં મંજૂર છે એ જામીન મંજૂર કરવામાં આવ્યા નથી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં મિત્રો 7 તારીખે ફરી વખત મિત્રો એ જે જામીન છે એ મંજૂર કરવાનો મિત્રો ઓર્ડર આવ્યો છે। ત્યારબાદ મિત્રો જામીન છે એ ભાઈ એમ કીધું હાઈકોર્ટમાં જશે ત્યારે નિર્ણય થશે, અને હાઈકોર્ટમાં મિત્રો નિર્ણય આવ્યા બાદ મિત્રો ગણેશભાઈ ગોંડલ છે મિત્રો જેલની બહાર આવી શકે છે, પણ નથી પણ આવી શકતા, કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલ વિરુદ્ધ મિત્રો રાજુભાઈ સોલંકીનું સૌથી મોટું કાવતરું છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલની બહાર આવવા જ ન જોઈએ। ઘણા બધા મિત્રો દલિત સમાજના લોકો મને કહેશે કે ભાઈ તમે ભાઈ ગણેશભાઈ ગોંડલને કેમ સપોર્ટ કરો છો, તો ભાઈ હું કોઈને પણ સપોર્ટ કરતો નથી, પરંતુ મિત્રો ભાઈ હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા લોકો છે એ એવું કહે છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ એક તરફ સાસા છે, કારણ કે મિત્રો તેને ઘણું બધું સારું એવું કામ કર્યું છે। મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું પણ કહે છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ છે એ મિત્રો એમ કે તો ગુંડારાજ કરે છે, આવું કહે છે તેવું કહે છે। હું નથી કહેતો, પરંતુ મિત્રો ઘણા બધા લોકો કહે છે। સાથે મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે ગણેશભાઈ ગોંડલ જેલની બહાર આવે છે કે નહીં, કારણ કે 7 તારીખે તેની ફરી વખત મિત્રો જામીન છે મંજૂર કરવામાં આવશે। ફરી વખત મિત્રો મને તો લાગે છે કે ના પાડી દેશે, કારણ કે મિત્રો જે રીતે રાજુભાઈ સોલંકી દાવાઓ કરી રહ્યા છે, આ કરી રહ્યા છે, તે કરી રહ્યા છે, તમે આના વિશે શું ઈચ્છો છો? વિડીયોને શેર કરવાનું ખાસ બોલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।